લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ સાતમ મંગળવાર, તારીખ 14/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 1 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 11 મિનિટ. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ પણ ખરેખર ખૂબ શુભ છે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા અગ્રસ્થાને રાખશો તો જીવનમાં તકલીફ ઓછી પડે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર મહત્વકાંક્ષી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. વ્યક્તિ છે ને ગુરુએ આપેલી શિખામણ ભૂલી જાય, પણ જો સમય કઈ શીખવી ગયો હોય ને તો એ માનવી ક્યારેય પણ ભૂલતો નથી. તો આ બંને શીખ સાચવવા જેવી છે, સમજવા જેવી છે અને યાદ રાખવા જેવી. ગુરુ બી સારી જ શિક્ષા આપે, સારી શીખ આપે અને સમય તો એવું સરસ શીખવી જાય કે આપણે ક્યારેય ભૂલી જ નથી શકતા. તો જેવી પણ છે કોઈ પણ વ્યક્તિ આપે, પણ સારી શીખ જીવનમાં યાદ રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો આજની વૈદ્યકીય સલાહ, કોઈને ટીબી થયો હોય તો ટીબીની શરૂઆત હોય ને તો એવા માણસે મધ સાથે માખણ ભેળવીને ચાટવું જોઈએ, એનાથી ટીબી સારો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણી મહેનત પર ભરોસો રાખવો ખૂબ જરૂરી. આજે કોઈ મુહૂર્ત જોઈને કામ કરવાની જરૂર નથી. મુહૂર્ત તમને ઓછી સફળતા અપાવશે, પણ મહેનત ચોક્કસ સારી સફળતા અપાવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે આર્થિક પાસું બળવાન થતું દેખાય. આજે કોઈ આશા રાખશો ને તો એ આશા સારું ફળ આપી જાય. પણ મિત્રો, આજે કોઈ સાહસ, આર્થિક સાહસ વિચારીને કરજો તો ફાયદામાં રહેશો. આજે પડતર સમસ્યાઓનો ઉકેલ આવે. વૃષભ રાશિ વાળા માટે આજે ધનલાભ મેળવવાનો દિવસ. આજે છે ને તમે તમારામાં રહેલી વાક ચાતુર્યતા, એનાથી તમારું કામ પૂર્ણ કરશો અને એનાથી સારો લાભ કમાઈ શકશો. આજે કોઈ પણ પગલું વિચારીને ભરવું અને નકારાત્મકતાથી દૂર રહેશો તો વધુ ફાયદો. મિથુન રાશિ વાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય. આજે અંગત સંબંધોમાં સાચવીને ચાલવું, ખોટી ઉતાવળ તકલીફ આપી જાય. પેલી કહેવત છે ને, મીઠા ઝાડમાં મોં નહીં કાપતા. બસ આટલી નાનકડી વાત ધ્યાનમાં રાખીને ચાલશો તો વધુ ફાયદો. કર્ક રાશિ વાળા માટે આજે નોકરીમાં, ધંધામાં કંઈક નવી તક મળતી દેખાય છે. આજે આર્થિક પરેશાનીને કારણે થોડી બેચેનીનો અનુભવ થાય, પણ થોડી સાવધાની આ બેચેનીમાંથી ઝડપથી બહાર કાઢી લે. સિંહ રાશિ વાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે વેપારની સાથે સાથે પરિવારમાં પણ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે અને પરિવારનો કોઈક સભ્ય સારું કામ કરીને આગળ વધે એનો આનંદ પણ તમને આજે ખૂબ સારો મળે. કન્યા રાશિ વાળા માટે પણ આજનો દિવસ સારો. વેપારમાં કંઈક નવા વેપારનો આરંભ કરી શકીએ, નવા વેપારના સ્ત્રોત આપણે ઊભા કરી શકીએ અને આના કારણે આપણી પ્રગતિ તો થાય જ, પણ આપણી આર્થિક બાબતો પણ મજબૂત થતી દેખાય. આજે વિલંબમાં પડેલા કામો આગળ વધી શકે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય
દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે ખાસ કરીને નોકરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી. આજે નોકરીમાં ફેરફાર આવી શકે છે, તમારું પ્રમોશન પણ થઈ શકે છે અને ડિમોલિશન પણ થઈ શકે છે. નીચલા પદ પર ઉતારી દેવામાં આવે એવા સંજોગો પણ આજના ગ્રહમાન બતાવે છે. આજે કોઈ પણ કામ સમજી વિચારીને ઠંડા દિમાગથી કરશો તો વધુ ફાયદો. વૃશ્ચિક રાશિ વાળા માટે આજે કામની કદર થાય અને એનું સારું વળતર પણ મળે. આજે કારણ વગરની ચિંતાઓથી દૂર રહેશો તો ઘણા સારા કામ કરી શકશો. ધનરાશિ વાળાએ આજે ખાસ પોતાના અટકેલા પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે, એવા કામો પર ધ્યાન આપવાનું, એને આગળ વધારવાની ચિંતાઓ આજે તમારે કરવાની છે. આજે ધનરાશિ વાળા માટે આજે અંગત સંબંધોમાં પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મકર રાશિ વાળા માટે આજે પૈસાનો ખર્ચ વધતો દેખાય. આજે મનનું ધારેલું પરિણામ મેળવવું હોય તો ધીરજ બી રાખવી પડશે, મહેનત બી કરવી પડશે, પછી આગળ વધાય. આજે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ તમારે આયોજન કરવા જોઈએ. કુંભ રાશિ વાળા માટે આજે મોસાળથી લાભ થતો દેખાય. આજે વેપારના આર્થિક માર્ગોમાં કઠિનાઈઓનો સામનો કરવો પડે, એની તૈયારી સવારથી કરજો. આજે છે ને મંદુક ટાળજો અને ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મીન રાશિ વાળા માટે આજે મોસાળ પક્ષથી સારો લાભ થતો દેખાય છે. મિત્રો તરફથી લાભ થતો દેખાય છે. આપણા સહકર્મીઓ આપણને સહાય કરી જાય. ઉપલા વર્ગના અધિકારીઓ પણ તમને મદદ કરી શકે છે. આજે પારિવારિક મતભેદથી દૂર રહેવું તમારા માટે જરૂરી. આજે છે ને મીન રાશિ વાળા જે લોકો નાનો ધંધો કરે છે ને એ લોકોએ પોતાની આવક વધારવા પર ધ્યાન આપવાનું, સારી સફળતા મળવાનો ગ્રહયોગ છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.